મહેસાણાની વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી દિનેશ પટેલની પસંદગી કરાઈ છે। ત્યારે TV9 સાથેની વાતચીતમાં તેઓએ મતદારોના વિશ્વાસથી ચૂંટણી લડશે એમ જણાવ્યું। તો એવું પણ કહ્યું કે ક્યારેય પક્ષ છોડવાનો વિચાર નહીં કરે। તો દિનેશ પટેલે એવો દાવો પણ કર્યો કે CJ ચાવડા સામે લોકોમાં રોષ છે અને તેમના પ્રત્યે મતદારોની લાગણી છે। આપનો રાજકીય અનુભવ શું છે, આપનો અભ્યાસ શું છે, આપનો વ્યવસાય શું છે, દર્શકો જાણવા માંગશે। મારો વ્યવસાય છે, હું અમદાવાદમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું કામકાજ કરું છું, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વનું પ્રોડક્શનનું કામકાજ કરું છું, એટલે ઇન્ડસ્ટ્રીયલ વાલ્વનો બિઝનેસ છે મારો, બરાબર। અત્યારે હું વિજાપુરમાંથી વિધાનસભાની મને ટિકિટ આપવામાં આવી છે। એ વિજાપુરનો મારો ઇતિહાસ એવો છે કે વર્ષોથી મારા ફાધર વિજાપુરના ટોટલી સમાજમાં 18 સમાજની અંદર એવી સેવા આપેલી છે અને આજ સુધી ક્યારેય બી પોલિટિક્સમાં આગળ આવું ટિકિટ લેવી એ કોઈ ઉદ્દેશથી અમે કામ કર્યું નથી। એટલે સમાજના જે કંઈ કામો છે એ 18 સમાજના લોકોનો એટલો બધો પ્રયત્ન હતો કે દિનેશભાઈ કોઈપણ સંજોગોમાં તમે ટિકિટ લો અને આવો આમાં સેવા માટે તમારી જરૂર છે, એટલે હું આ ટિકિટ લીધી છે અને મને હાઈકમાન્ડે ટિકિટ આપી છે, એટલે સર્વેનો ખૂબ ખૂબ આભાર। રાજકીય તમારો અનુભવ, તમે કયા પદથી કે કયા કાર્યકર્તા તરીકે ક્યાંથી શરૂઆત કરી કોંગ્રેસમાં અને કયા કયા હોદ્દા પર રહી ચૂક્યા છો? હું એવા કોઈ હોદ્દાથી કામ કર્યું જ નથી। ફાધર, મારા ભાઈઓ, મારા ફેમિલીવાળા, મારા કુટુંબના બધા જ કોંગ્રેસની અંદર આ 50 વર્ષથી જોડાયેલા છે। એ કાયમ માટે સેવા આપી છે। મારે પદની કોઈ પણ પેલું એ હતું નહીં, અત્યારે હાલ પણ પદનું નહીં, પણ સમાજનું એક હતું કે ભાઈ તમે દરેક ક્ષેત્ર ચાલો એવા છો, સેવામાં કામ આપો છો અને અમારી સમાજની 18 સમાજની સેવા કરશો એવો અમને વિશ્વાસ છે। એટલે મતદારોના વિશ્વાસથી હું આ ચૂંટણી લડવા નીકળ્યો છું અને દરેકને હું સંતોષકારક કામ આપીશ, દરેકના ટચમાં રહીશ અને હું ક્યારેય આ પક્ષ છોડી કે પક્ષ છોડવાનો ક્યારેય બી વિચાર બી નહીં કરું। એટલે કે આપના પિતા અને એ બધા કોંગ્રેસમાં પરિવાર જોડાયેલું હતું અને એનું ફળ આજે આપને મળ્યું છે, આપને કોંગ્રેસે ટિકિટ આપી છે, એટલે કે પહેલેથી જ કોંગ્રેસ સાથે પરિવાર જોડાયેલું છે? આ પહેલેથી જ પરિવાર જોડાયેલું છે અને ફાધરને એવા ખંતથી મહેનત કરેલી છે કે મુખીના નામથી જ ખાલી મુખી કહો એટલે ગમે ત્યાં જાઓ તો એમનું કામ થઈ જાય અને આ સમાજના લોકો બી ક્યાંય જઈને વિજાપુર બહાર જાય તો બી એમના નામથી કામ થતું હતું અને એમને ઘણા લોકોના કામ કર્યા છે। એ ઉદ્દેશથી જ હું આ સમાજની લાગણી સાથે જોડાઈ અને પોલિટિક્સ રીતે તો હું મારા બ્લડમાં જ છે, બરાબર। પોલિટિક્સ આ સમાજની લાગણીની સાથે જોડાઈ અને આ ટિકિટ લઈને હું આગળ વધવાનો છું અને સમાજનો પૂરેપૂરો સાથ સહકાર છે। વિજાપુર બેઠક એટલે એના પર સૌની નજર છે, કારણ કે આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। અહીંયા CJ ચાવડા ગઈ વખતે કોંગ્રેસમાંથી જ જીત્યા હતા અને એ જ CJ ચાવડા હવે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે। શું લાગે છે, કયા એવા સમીકરણ છે કે જે તમે એના પરથી જીતની આશા વ્યક્ત કરો છો? હું તો 18 સમાજની જે સેવા આપી હતી એ સેવાને મતદારોને મારી જોડે આગ્રહ હતો કે તમે ટિકિટ લાવો, એટલે હું ટિકિટ લેવા માટે નીકળ્યો હતો। બીજું CJ ચાવડા એમને 1 વર્ષની અંદર સેવા આપ્યા વગર લોકોના મતનો દુરુપયોગ કરે છે। લોકોને એટલો બધો રોષ કે ભાઈ આ વસ્તુ ના થવી જોઈએ, એના થઈ છે, એટલે બધાને ભયંકર રોષ છે અને આપણા પ્રત્યેની લાગણી છે, એટલે પછી આ ટિકિટ માટે હું નીકળ્યો, ટિકિટ મને મળેલી છે।